હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. તો સ્વાગત છે ફરી આજના અમારા એક નવા વિડીયોમાં. અને આજે છે ને આપણે કીધું રોજ બપોર પછી વ્લોગની શરૂઆત થાય છે. તો સારું, ચલો બધા આજે તો છે ને થોડુંક વહેલું જ કરી દેવું છે. તો વહેલું કેટલા અત્યારે 11 વાગ્યા છે અને બપોરની છે ને અમારે રસોઈનો સમય થઈ ગયો છે. અને રસોઈ કરતાં ચાલો બધું વ્લોગની છે શરૂઆત કરી લઈએ. રસોઈમાં તો તમને ખબર જ છે કે મોટા ભાગે તો છે ને ખાલી રોટલી જ બનાવવાની હોય, અથવા તો મારે રોટલો કંઈક કરવાનો હોય તો જ હોય, બાકી સબ્જી તો આપણે હોય જ તે. એટલે છે ને જો મેશ્વાબેનને છે ને ભૂખ લાગી ગઈ, મેં નાસ્તો ને એવું કરે એના કરતાં મેં રોટલી જ કરી નાખું. તો લોટ બાંધી અને મેશમાં પૂરતી અને મારા પૂરતી છે ને રોટલી જ બનાવવાની છે. અને ભીંડાનું સબ્જી તો છે ને સવારે બનાવી નાખી હતી, બધાની જોડે જ કરી નાખી હતી. એટલે એ મારે બહુ ફાયદો થાય. હવે બપોરે છે ને પછી લેટ રાઈટ ન થાય, કેમ કે અમે 11 થી 11:30 વચ્ચે તો છે ને મમ્મી દીકરી બે છે ને જમી જ લઈએ. કેમ કે મેશમાં બેનનું છે ને સવારે નાસ્તાનું છે ને રૂટીન સરખું શેડ્યુલ છે નહીં સેટ. અને આજે પાછા બેન છે ને મારી યાર છે ને 6:15 હારવાર બેન જાગ્યા છે. કેમ કે ઉપર હોઈએ ને તો નીચે આવી એમાં સેજ નીંદર, તો મેશવાર પછી એવું છે સેજ અવાજ થાય ને તો નીંદર ઉડી જાય. એટલે એ બેન છે ને પછી 5:30 નીચે આવ્યા તો એ ઘડી પડી હતી, હું ઊભી થઈ એટલે બેન છે ને જાગી ગયા આજે 6:15. તો આજે બપોરે તો છે ને એ ભૂઈ જ જાહે. એટલે બધું વહેલા જમાડી દઉં અને રોટલીને એવું નાન કરતો ને બ્લોગની પછી આપણે શરૂઆત કરી દઈએ. એનું છે ને જો બાજુમાં છે ને જમવાનું શરૂ છે. અને હું છે ને રોટલી કરું તો ખબર પડી ગઈ છે. હવે મમ્મી રોટલી કરે છે ને તો બધું પડતું મૂકી અને રસોડામાં આવતી રહી. એટલે છે ને જો આજનો દિવસ જો આવી રીતે શરૂ થઈ ગયો છે. અને આજે સવારમાં થોડું કામગીરી થોડી હતી એટલે સવારમાં કંઈ બ્લોગની શરૂઆત જ નથી થતી. કંઈકનું કંઈક છે ને હોય જ તે. આજે બધી ખુરશી ને એવું બધું થોડું ધોવાનું ને એવું બધું હતું. અને ધોતા છે ને મારે એક લાડવો પણ ખવાઈ ગયો છે. તો એવું છે, ઉતાવળમાં થઈ જાય ક્યારેક એવું. એમાં એવું બસ મેશમાં બેન છે ને હાર હોય ને એટલે કંઈક તો છે ને એમ મારે થાય, બ્લોગની શરૂઆત સવારમાં ન થાય. એ છે ને ખાલી ખોટી બહુ કરે એટલે એવું થાય. અને પછી મોડું થાય બપોરે એને મોડું ફ્રી થવામાં. હા ખવાઈ ગયું, હાલો આપો ને ગરમ ગરમ. ઈચ્છા તો ખરી, હજી પૂરી કરી દો ચલો. હા અમારા બેન પણ આમ જો પલોઠી છે ને એનાથી વળાય જ નહીં, 2 સેકન્ડ નથી વળાતી. એને છો ભાઈ ગૌઢા માણાની જેમ ટેવ છે બેહીન જમવાની. ને એને છે ને ખાલી ભીંડાનું શાકમાં ફોડવારે કાંઈ લેવા દેવા નથી. એને ખાલી છે ને ભાઈ રસ્તામાં છે ને આમાં તો ભીંડા ક્યાંથી રસો હોય, એમાં બટકા બોલશે. અને હવે જો તપેલી હાથમાં આવશે તો પછી છે ને તપેલીમાં મસાલો હોય કે નહીં એમાંય બટકા બોળીને ખાવાનું છે. કદી આપણે વ્લોગની શરૂઆત છે ને બપોરે કરી હતી, તો અત્યારે છે ને પાછળ સ્ટાર્ટ છે ને 7:30 થવા આવ્યા છે ને ત્યારે થયો. કેમ કે સવારમાં છે ને લાડવો ખવાઈ ગયો હતો ને તો પગ છે ને બહુ દુખતો હતો. અને બીજું છે ને કાંઈ શૂટ કર્યું નહોતું ને આજે છે ને અડધા કામે નથી કાંઈ કર્યા, ન તો આરામ જ કર્યો છે. ને અત્યારે છે ને મેશવાર પપ્પા આવ્યા તો આજે છે ને અમારી મંડળીની છે ને ગિફ્ટ આવી છે. મેશવાબેન તો જો અનબોક્સિંગ કરી નાખ્યું છે ગિફ્ટનું. સારું ચલો જોઈએ હું એવું છે, મેં તો હજી જોયું નથી એમને. ખાલી તમે અહીંયા જોતા લાગો, તમે નહીં જોયું હોય ને. તો હાર વાલો છે બતાવે, દર વર્ષે આવે છે કંઈકનું કંઈક અલગ. આ તો જ્યુસર છે 2000 રામ. આ તો જ્યુસર છે નાનું એવું. મેં તમે કાલે ફોટો મોકલ્યો હતો ને કે આવવાનું છે ગિફ્ટમાં, મને તેમ કે આપણે 2 મિક્સર થાય તમે તો આપણે બીજું કંઈક લઈ લેવું એને બદલાનું. આ તો જ્યુસર છે અને હાવ નાની સાઈઝનું છે નહીં, ફાઈબરના, ખાલી 2000 જ છે ને. આ જ્યુસરનું છે, ખાલી મિક્સર નથી, જ્યુસર છે. અને આપણે કેમ સ્મૂધી બનાવવું હોય, ફ્રૂટની પ્યુરી બનાવવી હોય, કેરીનો રસ છે કે એવું જ્યુસ બનાવવાનું એનું છે. આપણે જેવું બધી અમુક વસ્તુ દળવાનું જે આવે ને એના માટે નથી. સ્ટીલના જાર નથી, ખાલી છે ને ઓલા ફાઈબરના છે જાર. અને આ નાની સાઈઝનું છે, ખ્યાલ આવી જ છે. પાછો આ વજન ઘણું હોય છે, મેં પકડ્યું છે. અચ્છા એવી રીતે છે ને. આમ તો છે ને મેચિંગ થઈ ગયું. આપણે જે મિક્સરને છે ને એનો કલર આ છે, હમણાં સ્ટેનલેસ સ્ટીલ છે, વજન જુઓ એનું છે સારું. ચેક કરી લેવાનું છે. આ જો ઇલેક્ટ્રિકવાળા માણસ ના જ સારું કામ, ગમે પહેલાં છે ને ચેક કરી લેવાનું. બી હે રહેવા દે એવું એના નથી. આમ જો સાહેબ રહેવા દો. બેન જેટલું ઓછું શીખે ને એ જ સારું છે આપણા માટે. આમ તો સરસ છે, કાંઈ વાંધો નહીં. બીજું તો ઠીક છે બધું, પણ મેચિંગ થઈ ગયું એક મિક્સર હારે. મને તો એમ હતું કે 2-3 જાર આવશે ને. એ તો પણ વાપરવાનું જ ન હોય. આની કરતાં કે બીજું કંઈક આપતા હોય તો આવું આવતું એક ને એક બધાને ઘરે હોય જ તે મિક્સર. તો બીજું કંઈક આપતા કંઈક કામમાં આવે એમ. ગયા વર્ષ આમ કરતાં છે ને સરસ આવ્યું જ નહીં. બ્લેન્કેટ છે ને આમ જો નહોતી કહેતી
કે છે ને બતાવ્યા શીખવાડા જેવું છે નહીં બેનને આલા વાંદરાને કેમ નિહાણી સિંધી એવું ટાઈપનું છે મેસવાનું કંઈક તેને જેને પપ્પાએ એણે કર્યું ને જોઈને એકવાર શીખવાડો એટલે મેસવાર બેનને અમુક વસ્તુ છે ને કામ કરવું હોય ને એ એને આવડી જાય બાકી જે શીખવાનું હોય ને એ નથી શીખતી એવું છે કે બોલવાનો પ્રયત્ન છે ને દિવસે કેટલું હું છે ને આખો દિવસ એની યાર બક છે હું કર્યા છે હું કોઈ દિવસ નહીં બોલતી ને એટલું છે મેસવારે બોલ્યા જ કરું બધું કંઈક શીખે તો એને છે ને કાંઈ બોલવું હોય ને મનમાં એને જ્યારે ઈચ્છા હોય ને તો જ એ બોલે બાકી છે ને નથી બોલતી અને જે કામ નથી શીખવાનું એ એને પહેલાં કરવું હોય મેસમાં એવું છે જે કરવાનું છે ને એનું કરવાનું હોય રહેવા દે એને સામે અમુક વસ્તુ ન કરાય એ ડરને છે ને ડાયરેક્ટ એ બધું છે ને શું કરે એમ છે મેસમાં એવું છે ડાયરેક્ટ લાઈવ ટેસ્ટ અને આપણા ફ્રેન્ડ બધા છે ને જીબી વાળા એ બધા જોઈ લેજો એ ડેમો પીસ બતાવી દીધો છે મેશવાન પપ્પાએ આ વર્ષે છે ને આપણે આ ગિફ્ટ આવી છે તો નો લીધી હોય ને બધા લઈ આવજો એમનું વિધિ કહો આંગળી આવી જાય છે આ હે મને તો બહુ વાંધો થયો ગમ્યું છે એમ તો પણ બીજું કંઈક એવું હોત ને તો સારું તો એક કરત એટલે એકને એક એમ થાય એવું પિક્ચર તો હોય બધાને ઘરે ગયા વર્ષે સારું એવું હતું બધું છે બ્લેન્કેટ બેડશીટ અને કેશરોલ એ બધી વસ્તુથી 3-4 વસ્તુ આવી હતી અને એના આગલા વર્ષે ચાંદીનું સિક્કો આવ્યો હતો આ વખતે આ લોકો એ બજેટમાં એ હશે તો એ આવ્યું હા આમ સરસ છે નાનું નાનું સારું ચલો જે આવ્યું ને એ જ મહત્વનું છે ફ્રીમાં આપે પણ હેલો તો છે ને ત્યાં જમીન છે ને નીકળી ગયા છે ફરવા થોડું કામ હતું અને મેચમાં બેને કીધું કે ઘણા દિવસ અઠવાડિયું જેવું થયું છે એને છે ને આટો નથી ભરાયો તો મેચમાં કે ચાલે કે પેટ્રોલે ગાડી પુરાવાનું છે અને પાનબાની કે ખાતા આવી અને મેચમાં બેનને છે ને આટો ચક્કર લગાડતા આવી જો નીકળી ગયા છે રસ્તા ઉપર હેલો તો છે ને અત્યારે વાગી ગયા છે 11:30 ને અત્યારે છે ને ફ્રી થયા છીએ ગામમાં ગયા હતા તો ત્યાંથી આવ્યા અને પછી છે ને મેશવાન પપ્પાના સ્ટાફને બધા ફ્રેન્ડને બધા બેહવા આવ્યા હતા તો છે ને આજે બહુ બધું બેહાઈ ગયું અને અત્યારે 11:30 થઈ ગયા તો આ પપ્પા દીકરીઓ છે ને નાહી ધોઈ અને છે ને અગાસી પથારી કરવા વયા ગયા છે અને મારે છે ને બધું પેક કરી અને વાસણ જે કરવાના બાકી છે બધા ઠંડાનું બધું બનાવ્યું હતું તો એના બધા ગ્લાસ ને બધું તે ધોઈ અને 9 પછી ઉપર જવાનું છે અને તો વિડીયોનો છે ને એડ કરવાનો રહી ગયો છે તો સારું ચલો મેં તો આજનો વિડીયોનો છે પણ અહીંયા જ એડ કરી દઈએ જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ મળી આવતીકાલે એક નવા વિડીયોમાં